My name is Dr. Uditi Shah and I'm from Bankers Vascular Hospital. આજે આપણે એક એવો કેસ ડિસ્કસ કરીશું જેનું નામ છે ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડરમાં શું થાય કે જે આપણું જે શોલ્ડર જોઈન્ટ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ ધ હ્યુમરલ હેડ એન્ડ ધ ગ્લિનોઇડ સોકેટ. એક બોલ અને એક સોકેટ જોઈન્ટ છે. તો તમે જોશો તે આ જે સરફેસ એરિયા છે બોન ટુ બોન કોન્ટેક્ટ બહુ જ ઓછું છે. બાકી બધા જોઈન્ટ્સમાં ની જોઈન્ટ્સમાં તમે જોશો તો બોન ટુ બોન કોન્ટેક્ટ 100% છે, બટ શોલ્ડર જોઈન્ટમાં જે કોન્ટેક્ટ છે ઇટ ઇઝ ઓનલી 10%, જસ્ટ લાઇક અ ગોલ્ફ સ્ટિક. જ્યારે ફ્રોઝન શોલ્ડર થાય છે તો એ કેમ થાય છે? તો આ જે શોલ્ડર જોઈન્ટ છે એની ઉપરની જે કેપ્સ્યુલ છે એ થિક થઈ જાય છે ઇન્ફ્લેમેશનના લીધે, સોજાના લીધે. તો એ કેમ થાય છે? કોઈ વાર ડાયાબિટીસ હોઈ શકે એનું કારણ, કાં તો થાઇરોઇડ હોય છે. અમુક ફિમેલ્સમાં જોવા મળે છે અરાઉન્ડ 40ની ઉપર. અને આ જે શોલ્ડર જોઈન્ટ જે થિક થઈ જાય છે કોઈ વાર ઇન્જરીના લીધે પણ હોય છે. તો હવે આપણે આની ટ્રીટમેન્ટની વાત કરીએ તો ફિઝિયોથેરાપી એક બહુ સારી ટ્રીટમેન્ટ છે જેના કારણે તમે 80 to 90% રિકવરી કરી શકો છો. અને અગર ફિઝિયોથેરાપી ઇફ ઇટ ડઝ નોટ વર્ક તો એના માટે પણ આપણી પાસે એક સોલ્યુશન છે. એક નોન સર્જિકલ મિનિમલી ઇન્વેઝિવ ટેકનિક છે જેનું નામ છે ફ્રોઝન શોલ્ડર એમ્બોલાઇઝેશન. એ આપણે જાણીશું ડૉક્ટર બેન્કરથી. સો ડૉક્ટર ઉદિતીએ કીધું કે ફ્રોઝન શોલ્ડર ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ ડિઝીઝ કે જ્યારે જોઈન્ટ કેપ્સ્યુલ જે છે એ થીક થઈ જાય છે અને આ જોઈન્ટ કેપ્સ્યુલ બનાવી છે જોઈન્ટને સ્ટેબિલાઇઝ કરવા માટે, કારણ કે બોન ટુ બોન કોન્ટેક્ટ બહુ જ ઓછો છે. હાર્ડલી 10% ઓફ ધ બોન સરફેસ ઇઝ કોન્ટેક્ટિંગ વિથ ધ અધર બોન, અને બાકીની જે સરફેસ છે એ ફ્રી રાખવામાં આવી છે કારણ કે જોઈન્ટની મોબિલિટી વધારે ડેવલપ થાય. હવે આ જ કેપ્સ્યુલ જ્યારે થીક થઈ જાય ત્યારે થાય શું કે જોઈન્ટની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય અને દેટ્સ વાય ધ ફ્રોઝન શોલ્ડર ડેવલપ. નાઉ ધ 90% ઓફ કેસની અંદર ફિઝિયોથેરાપી વર્ક્સ વેરી વેલ, બટ વોટ ઇફ ધ ફિઝિયોથેરાપી ડઝ નોટ વર્ક? જ્યારે ઇન્ફ્લેમેશન વધારે હોય, જોઈન્ટની કેપ્સ્યુલ વધારે થીક થઈ ગઈ હોય ત્યારે ઘણીવાર ફિઝિયોથેરાપી પણ કામ કરતી નથી. અને એ વખતે અમે એક જાપાનીઝ ટેકનિક કરી છે દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સ આર્ટિરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન, TAME. અને એની ફ્રોઝન શોલ્ડર માટે જે ટેકનિક કરીએ દેટ ઇઝ કોલ્ડ ફ્રોઝન શોલ્ડર એમ્બોલાઇઝેશન. તો ફ્રોઝન શોલ્ડર એમ્બોલાઇઝેશનમાં અમે કરીએ છીએ શું? તો ફ્રોઝન શોલ્ડર એમ્બોલાઇઝેશનમાં વી આર ડુઈંગ ધ એન્જિયોગ્રાફી. જેમ તમે અત્યાર સુધી હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળ્યું હશે, તો આપણે એવી જ રીતે શોલ્ડર જોઈન્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને શોલ્ડર જોઈન્ટની એન્જિયોગ્રાફી જ્યારે અમે કરીએ છીએ ત્યારે એની અંદર અમને જે ઇન્ફ્લેમેશન જે એરિયા છે એ ઇન્ફ્લેમેશન એરિયા અમને એન્જિયોગ્રાફી દરમિયાન ખ્યાલ આવે છે. there are few abnormal blood vessels which are secreting these cytokines within the shoulder joint. અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ સારી રીતે તમને અહીંયા પણ દેખાશે. જેમ કે એન્જિયોગ્રાફીમાં તમે જોશો તો ધીસ એરિયા ઇઝ વેરી બ્લેક. આ જે એરિયા દેખાય છે ધીસ કોલ્ડ વાસ્ક્યુલર બ્લશ, અને આ વાસ્ક્યુલર બ્લશનો એરિયા છે. આ વાસ્ક્યુલર બ્લશ ઇઝ સજેસ્ટિંગ કે આ જગ્યાએ ઇન્ફ્લેમેશન ઇઝ ઓન ધ પીક. Once we identify this vascular blush area, એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ અમે ઇન્જેક્ટ કરીએ છીએ. આ પાર્ટિકલ શું કરે છે કે સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવે, અને સાઇટોકાઇન્સની રિલીઝ અટકાવે એટલે ઇન્ફ્લેમેશન જે છે એની પ્રોસેસ રિવર્સ થાય એન્ડ કેપ્સ્યુલ બીકમ નોન ઇન્ફ્લેમ અને નોર્મલ પોઝિશનમાં આવતી જાય. સો ધીસ ઇઝ હાઉ વી ઇન્જેક્ટ ધીસ સ્પેશિયલ પાર્ટિકલ્સ. આ માઇક્રો કેથેટર છે. માઇક્રો કેથેટરમાંથી તમે આ બ્લેક જુઓ છો. So these black are the particles what we are injecting at the affected site. There are 6 blood vessels which is supplying the shoulder joint. 6 shoulder joint ની blood vessels અમે એન્જિયોગ્રાફી કરી, સિલેક્ટિવ માઇક્રો કેથેટરથી ચેક કરીએ અને જરૂર પડે ત્યાં આપણે પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ છીએ. ધીઝ અ વેરી એડવાન્સ ટેકનિક. કોઈ પણ જાતના કટ ટાંકા વગર આખી ટ્રીટમેન્ટ થાય છે અને થોડા જ કલાકમાં પેશન્ટ્સ પોતાનો ડે ટુ ડે રૂટીન એક્ટિવેટ કરી શકે છે. અને these are really a revolutionary technique for those patients who are not responding to the physiotherapy. કારણ કે શોલ્ડર જોઈન્ટ એ બહુ જ મહત્ત્વનો જોઈન્ટ છે આપણા શરીરમાં. તમારે કોઈ પણ એક્ટિવિટી કરવી હશે, ધારો કે રૂટીન સવારે ઊભા થઈ અને શર્ટ પહેરવું હશે તો એમાં પણ તમારે શોલ્ડરમાં તમારે પાછળ, ધારો કે ઘણા પેશન્ટની કમ્પ્લેન એવી હોય કે સાહેબ હું માથાના વાળ નથી ઓળી શકાતા, મારે કુર્તો પહેરવો હોય, શર્ટ પહેરવું હોય તો એના માટે હાથ પાછળ નથી હોતો કારણ કે ફ્રોઝન શોલ્ડર ડેવલપ થઈ ગયું. સો આવી નાની એક્ટિવિટી પણ બહુ જ રિસ્ટ્રિક્ટ થઈ ગયેલી હોય છે. અને આ બધી એક્ટિવિટી એકવાર આપણે આ ટ્રીટમેન્ટ કરીએ પછી રિવર્સ થઈ જાય છે અને શોલ્ડર જોઈન્ટ તમારો નોર્મલ થઈ અને તમે તમારું રૂટીન કામ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. આ જે ફ્રોઝન શોલ્ડર છે એવી જ રીતે અમે ઘૂંટણનો સાદો હોય, પગની એડીનો દુખાવો હોય, કોઈ પણ જાતના જોઈન્ટ પેઇન આનાથી અમે કાઢીએ છીએ આ ટેકનિકથી, કોઈ પણ જાતના સર્જરી ટાંકા વગર.
આના વિશે કોઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો ડુ કોન્ટેક્ટ અસ, વી વિલ બી વેરી હેપી ટુ ગાઈડ યુ. થેન્ક યુ.